નમસ્કાર મિત્રો, સ્વાગત છે માનવ જ્ઞાન સેશનમાં। આજે ફરીવાર એક નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ। વારંવાર જે અપડેટો આપણને મળતા હોય છે એની અપડેટનો વિડીયો આપણે રોજબરોજના નવા ન્યૂઝો હોય, કઈ શિક્ષણને લગતી કઈ પ્રકારની અપડેટ હોય એનો ચોક્કસ આપણે ઓલરેડી વિડીયો બનાવીને મૂકતા હોઈએ છીએ અને તમામ મિત્રો સુધી આપણે પહોંચાડતા હોઈએ છીએ। આજના અપડેટ શું છે અને મિત્રો ખાસ સ્ટેટ 1ના ઉમેદવારો છો, જેમાં તમે ઓબીસીમાં છો, એસસીમાં છો, એસટીમાં છો, તો આજનો આ વિડીયો તમારા માટે છે। હા મિત્રો, મેન મુદ્દો કેટલે છે આમાં જે મુદ્દાઓ જે વારંવાર ચાલી રહ્યા છે ગાંધીનગર ખાતે, આમાં મેન મુદ્દો કયા ટોપિક ઉપર છે એની પણ પ્રોપર તમને આજે ચર્ચા કરવાના છીએ। આજનો આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, માહિતી અંત સુધી નિહાળશો। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો। નવી અપડેટ અને લેટેસ્ટ નવા ન્યૂઝો છે, નવી કઈ થોડી પણ એવી કોઈ અપડેટ હોય એના પર આપણે કોઈ વિડીયો સભર માહિતી તમને આપતા હોઈએ છીએ। તો ખાસ મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી નાખજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે એ પણ જોઈન કરી શકો છો। હવે આજના જે અપડેટો છે એમાં કયા મુદ્દાઓ છે, હવે શું ઓબીસી ઉમેદવારોને ફાયદો થશે કે નહીં? કેમ કે આપણને ખબર છે કે ઓબીસીના ઉમેદવારો છે એ ઓલરેડી આંદોલનો કરી ચૂક્યા છે। હવે આના તરફેણમાં શું ન્યૂઝ જોવા મળી શકે છે? મિત્રો, ઓબીસી ઉમેદવારોએ જે આંદોલનો કર્યા છે એના બાબતે એક વિડીયો પણ આપણે ઓલરેડી મૂકેલું છે, કાલે જ મૂક્યો છે, તો અચૂક જોવાનું ભૂલશો નહીં। તો આજની આ માહિતી શું છે એની ઉપર થોડી ચર્ચા કરી લઈએ। વિદ્યા સહાયકની ભરતીમાં 27% ઓબીસી અનામતમાં અમલની માંગ જોવા મળી રહી છે। આ મિત્રો, મુખ્ય કયા ટોપિક ઉપર માંગો છે એની ઉપર ચર્ચા કરીએ। વિદ્યા સમીક્ષા કેન્દ્ર સામે ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે। પૂરો લાભ નહીં અપાયો તો આંદોલનની ચીમકી અહીંયા ઉચ્ચારી છે। હવે આમાં કયા પૂરો લાભની વાત થઈ રહી છે એ પણ મિત્રો, આમાં તમને શું લાગે છે ચોક્કસપણે કમેન્ટ સેક્શન, આપણે કોઈ પક્ષ તરફ નથી પરંતુ એક રિવ્યૂ માટે થઈ અને વિડીયો બનાવી રહ્યા છે, તો તમને શું લાગ્યું છે તમારું મંતવ્ય કમેન્ટ સેક્શનમાં બતાવશો। મિત્રો, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વિભાગને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે। ગાંધીનગરમાં વિદ્યા સહાયકની ભરતીમાં ઓબીસી ઉમેદવારોએ 27% અનામત પ્રમાણ લાભ આપવામાં આવ્યો ન હોવાનો દાવા સાથે ઉમેદવારોએ ઉગ્ર દેખાવ કર્યો હતો। એમને મિત્રો, જે ઉમેદવારો જોડાયા હતા એમાં એવા ઉમેદવારો હતા જેમને એમ થયું છે કે ભાઈ અમને અમારો જે હક છે એ અમને હક મળ્યો નથી। તો જે 27% રિઝર્વેશનનો જે ક્રાઇટેરિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયો। આવું ઉમેદવારો દ્વારા આવા એક ઉગ્ર આંદોલન જે કરવામાં આવ્યું હતું। મિત્રો, શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં આ મામલાનો ઉકેલ નહીં લાવે તો આંદોલન કરવાની પણ ચીમકી છે આપવામાં આવી છે। એટલે કે ભવિષ્યમાં જો આ જે અમે આંદોલનો કર્યા છે, અમે જે આવેદનો આપ્યા છે એમાં અમને કોઈ એવો સારો એવો રિસ્પોન્સ નહીં અપાય તો અમે ફરીવાર અહીંયા ગાંધીનગરમાં દેખાવો કરીશું। મિત્રો, રાજ્યભરમાં વિદ્યા સહાયકના ઉમેદવારોના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી તેમને બેનર દર્શાવી 11,000 વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી અનામતનો સંપૂર્ણ લાભ મળે એવી માગણી કરી છે। મિત્રો, 2025ની ભરતીના ઉમેદવારોએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે જે રોસ્ટર પદ્ધતિ પ્રમાણે અનામતનો પૂરતો લાભ પ્રમાણે આ જગ્યાઓ ભરાતી નથી। એટલે કે જે મિત્રો, આપણને ખબર છે કે જે રોસ્ટર પ્રમાણે અહીંયા જે કોઈ નિવૃત્ત થતું હોય છે, કોઈ રાજીનામું આપતું હોય છે, એ જગ્યાઓ છે મિત્રો જે ખાલી પડી હોય છે એ સમયસર અને અનામત પ્રમાણે ભરાતી નથી એવું અહીંયા ઉમેદવારોએ મુખ્ય મિત્રો અહીંયા કંઈ ના કંઈ માંગ જોવા મળી રહી છે। મિત્રો, આ કેટેગરીમાં જેટલા ઉમેદવારો છે તેમની નોકરી મળવી જોઈએ। કુલ ભરતીમાંથી 60% ઉમેદવારો ઓબીસીના છે, ત્યારે 27% પ્રમાણે સંપૂર્ણ ભરતીનો હક કેમ ના મળે તેવો સવાલ પણ ઉમેદવારોએ કર્યો છે। મિત્રો, આમાં ચોક્કસપણે જોવા જઈએ તો એવું પણ કહી રહ્યા છે કે કુલ ભરતીમાં 60% ઉમેદવારો ઓબીસીના છે, તો 27% પ્રમાણે સંપૂર્ણ ભરતીનો હક ઓબીસીને મળવો જોઈએ એવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે। મિત્રો, ગત ભરતીમાં ફક્ત 14% પ્રમાણે ઓબીસી ઉમેદવારોને લાભ અપાયો હોવાથી તેમને પણ લાભ આપવાની માગણી કરી છે। ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે ઓબીસીની અનામતની એક બેઠક વિદ્યા સહાયકમાં ખાલી રહેવી જોઈએ નહીં। આ જિલ્લા દીઠ રોસ્ટર રજિસ્ટર મુજબ
કેટેગરી દીઠ અને મેરિટ પ્રમાણે વિગતો જાહેર કરવી જોઈએ. જો ઓબીસી ઉમેદવારોને 27% અનામત પ્રમાણે ભરતીમાં પૂરો હક નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તો મિત્રો આવા આપણને જોવા મળી રહ્યા છે. બાકી તમે પણ કમેન્ટ કરી શકો છો તમે કઈ કેટેગરીના ઉમેદવારો છો અને તમને પણ આવો કોઈ લાભ નથી મળ્યો તો તમે પણ માહિતી મેળવી શકો છો. મિત્રો વિદ્યાસહાયક ભરતીમાં 27% ઓબીસીની અનામત બેઠકો જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. કેટલી ઉમેદવારોને કઈ કેટેગરીની કેટલી બેઠકો છે એની મુદ્દે જાહેર કરવા અહીંયા માંગ ઉઠી છે. મિત્રો ધોરણ 1 થી 5માં 11,000 ઉમેદવારોની ભરતીની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનો પણ આક્ષેપ જોવા મળી રહ્યો છે. એટલે કે જે ભરતી થઈ છે એમાં પારદર્શિતા કંઈ ના કંઈ નથી જોવા મળી રહી. એટલે કે આમાં કોઈ એવો ઘોટાળો મોટો જોવા મળી રહ્યો છે. મિત્રો ગાંધીનગર એટલે કે મંગળવારે સરકારના આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી નોકરીમાં ભરતીની પ્રક્રિયાનો મુદ્દો યુવાનોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. જ્યારે રાજ્યમાં ધોરણ 1 થી 5માં 11,000 ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા પારદર્શક સત્તાએ અભાવ હોવાથી આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. એટલે કે જે રીતે પ્રોસેસ પારદર્શકતા જોવા મળતી હતી એ હવે નથી થઈ રહી. જેવી રોસ્ટર જે ભરતીઓ છે એ રોસ્ટર પ્રમાણે ભરતીની પ્રોસેસ નથી થઈ રહી. સાથે ઉમેદવારોની જે કેટેગરીમાં જેટલી જગ્યાઓ છે જેટલી કેટેગરીને એમનું રિઝર્વેશન મળેલું છે એ પ્રમાણે ભરતી નથી થઈ રહી. તો મિત્રો તમે પણ કમેન્ટ કરી શકો છો કે તો આ ભરતી થઈ કેવી રીતે છે. કોઈ પણ એમને માહિતી હોય તો એ ચોક્કસ કમેન્ટ સેક્શનમાં માહિતી મેળવી અને કમેન્ટ કરી શકે છે જેથી બીજા અન્ય ઉમેદવારો સુધી આનો માહિતી છે એ પહોંચી જાય. મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પ્લે કાર્ડ અને માંગણી દર્શાવતા બોર્ડ્સ લઈ ઉમટી પડેલા ઉમેદવારો દ્વારા જે તે માંગણીઓ દોહરાવવામાં આવી હતી. જેમાં મુદ્દાઓ બંધારણીય અધિકાર, સામાજિક ન્યાય અને લાયક ઉમેદવારોનું ભવિષ્ય સાથે જોડાયેલા ગણીને તાત્કાલિક નિર્ણય લઈ અને અમલી કરવા માટે થઈ અને ઉમેદવારોએ ખાસ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો મિત્રો આ વિરોધ પ્રદર્શનમાં શું સરકાર હવે એમની વાત સાંભળશે કે નહીં એ પણ એક મહત્વનો મુદ્દો છે. તો આ વિરોધ પ્રદર્શનમાં હવે આવનારા સમયમાં જો સરકાર કોઈ નિર્ણય લેશે તો કોના તરફેણમાં લેશે તો એ પણ એક મહત્વનો મુદ્દો છે. એ હાલ ફિલહાલ તમામની અહીંયા નજર જોવા મળી રહી છે. તો ફરીવાર એમાં કોઈ અપડેટ મળશે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. તો ફરીવાર પણ હું કહી રહ્યો છું કે ચોક્કસ એક તમારું નાનકડી કમેન્ટ તમે આપણા આ પ્લેટફોર્મ ઉપર કરી શકો છો જેથી માહિતી એક બીજા ઉમેદવારો સુધી પહોંચે કે આમાં આ પ્રોસેસ થઈ રહી છે જેમાં સત્ય શું છે અને આમાં ખોટું શું થઈ રહ્યું છે. બાકી આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે આવા જ વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.